મહિમા રાખવો, પોતાનો મહિમા રાખવો પહેલા તો, પછી પોતાના માતા પિતાનો મહિમા રાખવો. જેટલો રાખી શકો ને એટલો રાખજો. જો તમારે પાછળથી નકર અફસોસ થશે, તમે તમારા માવતરને નબળા, આવા તેવા જેવા તેવા લખ્યા અને તમે એની સેવા ન કરી, તમે એને રાજી ન કર્યા, તમે એની જે કાંઈ ઈચ્છા હોય પૂરી ન કરી, પછી બહુ દુઃખી થશો, રડશો, ભીતમાં માથા પચાડશો, અર માડી. જ્યારે મારા માતા પિતા હતા ત્યારે તો એની પાસે બેઠો નહીં, એની વાત સાંભળી નહીં, એને રાજી કર્યા નહીં, એને કોઈ દી મેં કપડાની જોડે લઈ દીધી નહીં, ફરવા લઈ ગયો નહીં, જાત્રા એવું કરાય નહીં. ભગવાને ખૂબ મને ધન સંપત્તિ પૈસા આપ્યા છે, ખૂબ મારા માતા પિતા મારા માટે ભેગું કર્યું છે, પણ હું કાંઈ મારા માતા પિતાને જો એવી સેવા ન કરી શકું, બહુ અફસોસ થશે. ઘણા બધા કોડા એવા છે જે ઘરમાં ધ્યાન દેવું નથી, આખા